નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે ચેપ્ટર 3 સ્વાધ્યાય 3નો ક્વેશ્ચન નંબર 8. જો શ્રેણિક a ઇક્વલ ટુ 3 -1 1 2 હોય તો સાબિત કરો કે a સ્ક્વેર -5a પ્લસ 7i ઇક્વલ ટુ 0. એટલે આપણે અહીંયા a સ્ક્વેર -5a પ્લસ 7iનું સાદુરૂપ આપવાનું છે અને એનું મૂલ્ય છે એ 0 થાય છે એ આપણે સાબિત કરવાનું છે. તો આપણે આની ગણતરી શરૂ કરીએ. ડાબાનું સાદુરૂપ આપીએ. ડાબા આપણને આપેલો છે કે a સ્ક્વેર -5a પ્લસ 7i. આપણે આનું સાદુરૂપ આપીને 0 લાવવાના છે. a સ્ક્વેરનું મૂલ્ય તો કે 3 -1 1 2. a સ્ક્વેર એટલે a ઇન્ટુ a થાય. અહીંયા પણ 3 -1 1 2 -5 ઇન્ટુ એનું મૂલ્ય 3 -1 1 2 પ્લસ 7 આઈનું મૂલ્ય તો કે 1 0 0 1 2 ક્રોસ 2 કક્ષાનો શ્રેણિક આવશે. હવે a સ્ક્વેર આ બંનેનો ગુણાકાર કરીએ. ગુણાકાર કરો એટલે 3 ઇન્ટુ 3 એટલે અહીંયા કેટલા આવશે તો કે 9. 1 ઇન્ટુ -1 એટલે અહીંયા આવશે -1. 3 ઇન્ટુ 1 એટલે અહીંયા આવશે 3. 1 ઇન્ટુ 2 એટલે અહીંયા આવશે +2. -1 ઇન્ટુ 3 એટલે કેટલા થશે અહીંયા -3 અને અહીંયા આવશે -2. -1 ઇન્ટુ 1 એટલે -1. 2 ઇન્ટુ 2 તો કે આવશે +4. -5 ને અંદર ગુણી દો તો અહીંયા 15. 5 ઇન્ટુ 1 5. અહીંયા -5 અહીંયા આવશે 10. 7 ને અંદર ગુણી દો તો 7 0 0 7. અહીંયા સાદુરૂપ આપીએ. 9 -1 કેટલા થશે 8. અહીંયા 3 + 2 કેટલા થશે 5. અહીંયા કેટલા આવશે -5. અહીંયા આવશે 3. માઇનસને અંદર આપી દો તો અહીંયા થઈ જશે પ્લસ. તો અહીંયા કેટલા થશે -15 -5 +5 -10. પ્લસ કેટલા થશે 7 0 0 7. હવે આમનું સાદુરૂપ આપીએ. સરવાળો કરવાનો છે તો અહીંયા કેટલા છે 8 -15 પ્લસ કેટલા થશે 7. અહીંયા કેટલા છે 5 -5. અહીંયા તો કે +0. અહીંયા -5 +5 +0. ત્યારબાદ અહીંયા છે 3 -10 +7. તો અહીંયા જો 8 + 7 15 -15 એટલે 0. 5 - 5 0. અહીંયા પણ કેટલા છે તો કે 0. અહીંયા 3 + 7 10 10 - 10 0. તો જો એ શૂન્ય શ્રેણિક આવી ગયો ઇક્વલ ટુ શું થઈ ગયું જબા. તો કે આના બરાબર આપણે અહીંયા 0 સાબિત કરવાનું હતું તે આપણે સાબિત કરી દીધું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9. જો શ્રેણિક આ રીતે કંઈક આપેલું છે x -5 -1 ઇન્ટુ બીજો શ્રેણિક છે 1 0 2 0 2 1 2 0 3 ઇન્ટુ x 4 1. આ ત્રણનો ગુણાકાર છે એ શૂન્ય થાય છે એ આપણે સાબિત કરવાનું છે. તો આપણે કંઈક કામ કરીએ. છેલ્લા બે શ્રેણિકનો ગુણાકાર કરીએ. x -5 -1 ગુણાકાર કરો 1 ઇન્ટુ x એટલે x. 0 ઇન્ટુ 4 એટલે +0. 2 ઇન્ટુ 1 એટલે આવશે +2. 0 ઇન્ટુ x 0. 2 ઇન્ટુ 4 8. 1 ઇન્ટુ 1 1. અહીંયા આવશે 2x +0. 3 ઇન્ટુ 1 કેટલા થશે 3 ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપીએ. x -5 -1 તો અહીંયા કેટલા થશે x +2. અહીંયા થશે 9 અને અહીંયા આવશે 2x +3 ઇક્વલ ટુ 0. હવે આ બંનેનો ગુણાકાર કરીએ. xનો ગુણાકાર થશે x +2 સાથે. -5નો ગુણાકાર થશે 9 સાથે એટલે કેટલા થશે -45. -1નો ગુણાકાર થશે 2x +3 સાથે ઇક્વલ ટુ 0. એક્સને અંદર ગુણી દો તો કેટલા થશે x² + 2x -45. -1ને અંદર ગુણો
-2x - 3 = 0. જો +2x - 2x 0, તો x² -45 - 43 એટલે -48 = 0. x² કેટલા થશે? 48. હવે અહીંયાથી બંને તરફથી વર્ગમૂળ કાઢવાનું છે, તો અહીંયા આમ થશે 48 એટલે 16 × 3. બંને તરફથી વર્ગમૂળ કાઢો એટલે આવશે ± 16નું વર્ગમૂળ 4 વર્ગમૂળમાં 3. તો જે આપણે એક્સનું મૂલ્ય મેળવવાનું કીધું એ મળી ગયું કે ±4√3. જોઈએ ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10. એક ઉત્પાદક XYZ એમ 3 પ્રકારના માલનું ઉત્પાદન કરે છે. તે તેમનું 2 બજારમાં વેચાણ કરે છે. વાર્ષિક વેચાણ નીચે દર્શાવેલ છે. તો બજાર 2 પ્રકારના છે, 1 અને 2 પ્રકારના બજારમાં વેચાણ કરે છે. તો બજાર 1 અને બજાર 2. XYZ એમ 3 પ્રકારના માલનું ઉત્પાદન કરે છે, X, Y અને Z. પ્રશ્ન એમ પૂછ્યો છે કે જો XYZની નંગ દીઠ વેચાણ કિંમત અનુક્રમે ₹2.50, ₹1.50 અને ₹1 હોય તો શ્રેણિક બીજગણિતની મદદથી પ્રત્યેક બજારમાં થતી કુલ આવક એટલે બજાર 1ની આવક અને બજાર 2ની આવક એ આપણે મેળવવાની છે. તો અહીંયા કુલ આવક મેળવવાની છે. આપણે ડાયરેક્ટ પણ ગણતરી કરી શકાય, પણ રકમમાં કીધું છે કે શ્રેણિક બીજગણિતની મદદથી, એટલે આપણે અહીંયા શ્રેણિક બનાવવો પડશે. તો આપણે અહીંયા શ્રેણિક બનાવી લઈએ. સમજી લો કે અહીંયા આપણને એક શ્રેણિક તૈયાર જ આપેલું છે. જુઓ, આ પહેલો શ્રેણિક અને બીજો શ્રેણિક બનશે જે અહીંયા વેચાણ કિંમત આપેલી છે એમનો, અને એના ઉપરથી આપણે ગણતરી કરશું. તો પહેલો શ્રેણિક એ બનાવી લઈએ. આપણે કિંમત લઈ લઈએ 10,000, 2,000, અને 8,000. આ શ્રેણિક એ. અને એ જ પ્રમાણે શ્રેણિક બી એ પ્રકારે બનાવવાનો કે બંને શ્રેણિકનો ગુણાકાર શક્ય થાય. તો એટલા માટે ગુણાકાર શક્ય કરવા માટે શ્રેણિક બીને આપણે સ્તંભ શ્રેણિક બનાવવો પડશે. 2.50, 1.50 અને કિંમત છે ₹1. તો શ્રેણિક બીજગણિતની મદદથી આપણે કુલ આવક મેળવવાની છે. તો આપણે ટોટલ વેચાણ કિંમત મેળવી લઈએ વેકી. કેમ કે બજાર 1માં 10,000 વસ્તુ છે કે જેમાં એક વસ્તુની કિંમત કેટલી છે? ₹2.50. વાયમાં 2,000 વસ્તુ, એમાં એક વસ્તુની કિંમત 1.50. એવી જ રીતે ઝેડમાં 18,000 છે અને એની કિંમત કેટલી છે? ₹1. તો ટોટલ વેચાણ કિંમત મેળવવાની છે. તો વેચાણ કિંમત એટલે શ્રેણિક એ અને શ્રેણિક બી બંનેના ગુણાકાર પરથી મળશે. તો શ્રેણિક એનું મૂલ્ય મૂકી દઈએ. કેટલું છે? તો કે 10,000, 2,000, 18,000, 6,000, 20,000 અને 8,000. અને શ્રેણિક બી જે સ્તંભ શ્રેણિક છે, સ્તંભ શ્રેણિકનું મૂલ્ય તો કે 2.50, 1.50 અને આવશે ₹1. ત્યારબાદ હવે આપણે આનો ગુણાકાર કરીએ. અનુરૂપ હારના ઘટક સાથે અનુરૂપ સ્તંભનો ઘટક, એટલે કે અહીંયા થશે 10,000 ગુણ્યા 2.50, 2,000 ગુણ્યા 1.50 અને 18,000 ગુણ્યા 1 થશે. આ તમામનો થશે સરવાળો. એ જ પ્રકારે 6,000 ગુણ્યા 2.50 પ્લસ 20,000 ગુણ્યા 1.50 પ્લસ 8,000 ગુણ્યા 1. 10,000 ગુણ્યા 2.50 કરશો એટલે કેટલા આવશે? તો કે 25,000 પ્લસ 2,000 ગુણ્યા 1.50 એટલે આન્સર આવશે 3,000 અને 18,000 ગુણ્યા 1 એટલે આવશે 18,000. એ જ પ્રમાણે 6,000 ગુણ્યા 2.50 એટલે આવશે 15,000. અહીંયા આવશે 30,000 અને અહીંયા આવશે 8,000. હવે આ તમામનો સરવાળો કરો એટલે અહીંયા થશે 46,000 અને અહીંયા આવશે 53,000.
તો આપણને કુલ વેચાણ કિંમત મેળવવાની કીધી છે. તો 46,000 પ્લસ 53,000, તો આના ઉપરથી કુલ વેચાણ કિંમત મળશે 99,000. તો જે આપણને અહીંયા એ જે મેળવવાનું કીધું તો કુલ આવક એ આપણને અહીંયા મળી ગઈ છે. ત્યારબાદ બી, જો ઉપરની 3 વસ્તુનો નંગ દીઠ ઉત્પાદન ખર્ચ એટલે ઉત્પન્ન કરવાનો ખર્ચ આપેલો છે ₹2, ₹1 અને 0.5 પૈસા થતો હોય તો કુલ નફો, આપણે નફો મેળવવાનો છે. તો નફો કઈ રીતે મળશે? અહીંયા આપણને એની કુલ આવક આપેલી છે, કુલ વેચાણ કિંમત આપણને મળી ગઈ છે. કેટલી છે? 99,000. એમાંથી મૂળ કિંમત બાદ કરી દઈએ. તો મૂળ કિંમત કઈ રીતે મળશે? તો કે આપણને એનો ખર્ચ આપેલો છે એના ઉપરથી મૂળ કિંમત મળશે. એટલે આપણી પાસે શ્રેણિક એ છે, શ્રેણિક બી નો બનાવવો પડશે. એ બંને પરથી આપણને એની મૂળ કિંમત મળશે અને વેચાણ કિંમતમાંથી મૂળ કિંમતને બાદ કરી દેશું એટલે આપણને કુલ નફો મળશે. તો શ્રેણિક એ આપણી પાસે તૈયાર છે. શ્રેણિક એ કયો છે? તો કે 10,000, 6,000, 2,000, 20,000, 18,000 અને 8,000. અને શ્રેણિક બી બનશે સ્તંભ શ્રેણિક 2, 1 અને 0.5. તો આપણી પાસે છે, આ બંનેનો ગુણાકાર કરીએ. એ ઇન્ટુ બી, 10,000, 2,000, 18,000, 6,000, 20,000, 8,000 ઇન્ટુ શ્રેણિક બી 2, 1, 0.5. ગુણાકાર કરીએ તો કેટલા થશે? અહીંયા 10,000 ડાયરેક્ટ કરતા જઈએ આપણે. 10,000 ગુણ્યા 2 કરશું એટલે કેટલા આવશે? તો કે 20,000. 2,000 ગુણ્યા 1 કરશું એટલે કેટલા આવશે? 2,000. 18,000 ગુણ્યા 0.5 એટલે આવશે આન્સર 9,000. એ જ પ્રમાણે 6,000 ગુણ્યા 2 કરશું એટલે આવશે 12,000. 20,000 ગુણ્યા 1 કરશું એટલે આવશે 20,000. અને 8,000 ગુણ્યા 0.5 એટલે કેટલા આવશે? 4,000. આ તમામનો સરવાળો કરો તો સરવાળો થશે અહીંયા 31,000 અને આવશે 36,000. તો હવે આપણે મેળવીએ મૂળ કિંમત. મૂળ કિંમત 36,000 પ્લસ 31,000 કેટલા થશે? 67,000. પણ આપણને તો મેળવવાનો કીધો છે નફો. નફો એટલે વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. વેચાણ કિંમત કેટલી મળેલી છે આપણને? તો કે 99,000. તો 99,000 માઇનસ મૂળ કિંમત કેટલી છે? તો કે 67,000. 99,000 માઇનસ 67,000 એટલે આન્સર આવશે 32,000. તો જે આપણને નફો છે એ કેટલો મળેલો છે? તો કે 32,000. જોઈએ ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11. જો એક્સ ઇન્ટુ શ્રેણિક આપેલો છે 1, 4, 2, 5, 3, 6 ઇક્વલ ટુ -7, 2, -8, 4, -9, 6 હોય તો શ્રેણિક એક્સ મેળવવાનો છે. તો પહેલાં ગણતરી કરતાં પહેલાં આપણે એકવાર લખી લઈએ. શ્રેણિક એક્સ ઇન્ટુ 1, 2, 3, 4, 5, 6 ઇક્વલ ટુ આપેલું છે -7, -8, -9, 2, 4, 6. પહેલાં આપણે શ્રેણિક એક્સ મેળવવા માટે શ્રેણિક એક્સની કક્ષા નક્કી કરવી પડશે. ધારી લો કે જે શ્રેણિક એક્સ છે એની કક્ષા છે m ક્રોસ n. એટલે કે આપણે સૌપ્રથમ તો mનું મૂલ્ય મેળવવું પડશે અને પછી nનું મૂલ્ય મેળવવું પડશે. ત્યારબાદ આગળ આ દાખલો થાય. તો પહેલાં શ્રેણિકની કક્ષા કઈ આવશે? તો કે પહેલાં આપણે ધારેલી છે કે શ્રેણિક એક્સની કક્ષા છે m ક્રોસ n. તો આ શ્રેણિકની કક્ષા કઈ છે? તો કે આ સ્તંભની સંખ્યા કેટલી છે? 2. હારની સંખ્યા 2 અને સ્તંભની સંખ્યા 3. એ જ પ્રમાણે અહીંયા. હવે મિત્રો જો આ રકમ બરાબર, આ બંનેનો ગુણાકાર થઈને આ જવાબ મળે છે. એટલે કે આ બંનેનો ગુણાકાર શક્ય છે. ગુણાકાર ક્યારે શક્ય હોય? મેં તમને કીધેલું છે કે પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા એટલે કઈ? n. અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોય તો જ. તો અહીંયા ગુણાકાર શક્ય છે. તો એનો મતલબ એમ થાય કે પ્રથમ શ્રેણિકમાં સ્તંભની સંખ્યા એટલે કે n અને બીજા શ્રેણિકમાં હારની સંખ્યા એટલે કે 2 બંને સમાન હોવી જોઈએ. એટલે કે n ઇક્વલ ટુ 2 જ છે. જો આ બંને સમાન હોય તો જ ગુણાકાર થાય, અને ગુણાકાર થાય તો જ આન્સર મળે. એટલે અહીંયા આન્સર મળેલો છે. એટલે એનો મતલબ એમ થયો કે n ઇક્વલ ટુ કેટલા થશે? 2. ઓકે.
ત્યારબાદ આપણને એનનું મૂલ્ય મળી ગયું. કોનું મૂલ્ય મેળવવાનું બાકી છે? એમનું. તો એમનું મૂલ્ય કેટલું થશે? તો કે બંનેનો ગુણાકાર શક્ય થાય તો શ્રેણિકની કક્ષા કઈ બને? તો કે પ્રથમ શ્રેણિકની હાર કેટલી છે? એમ. એટલી હાર હોય. અને બીજા શ્રેણિકના સ્તંભ જેટલા સ્તંભ હોય, તો કે અહીંયા 3 સ્તંભ છે, તો અહીંયા 3 છે. અહીંયા કેટલા સ્તંભ છે? એમ. તો અહીંયા કેટલા આવવા જોઈએ? એમ. એમની જગ્યાએ કેટલા છે? 2. એટલે કે એમનું મૂલ્ય આપણને કેટલું મળશે? 2 મળશે. ફરી પાછું એકવાર બંનેનો ગુણાકાર કરો અને જે નવો શ્રેણિક મળે એ શ્રેણિકની કક્ષા કઈ બને? તો કે પ્રથમ શ્રેણિકના હાર જેટલી. પ્રથમ શ્રેણિકની હાર કેટલી છે? એમ. ક્રોસ બીજા શ્રેણિકના સ્તંભ જેટલી 3. ઓકે, 3 3 અહીંયા 2m, એટલે બંને સમાન હોવા જોઈએ. એમનું મૂલ્ય શું થઈ ગયું? 2. એટલે શ્રેણિક એક્સની કક્ષા કઈ થઈ ગઈ? 2 ક્રોસ 2. આ આપણને શ્રેણિકની કક્ષા મળી ગઈ છે. તો આ તો માત્ર સમજવા માટે હતું, આ કંઈ ગણતરી કરવાની જરૂર નથી. તો શ્રેણિક એક્સ એ કઈ કક્ષાનો? તો કે 2 ક્રોસ 2 કક્ષાનો શ્રેણિક છે. શ્રેણિક છે તો આપણે એનું મૂલ્ય ધારી લઈએ કે ધારો કે શ્રેણિક એક્સ ઇક્વલ ટુ એ બી સી અને ડી. આપણે હવે આગળ ગણતરી કરીએ. શ્રેણિક એક્સનું મૂલ્ય મુખ્ય રકમમાં, જે અહીંયા એક્સ છે એનું મૂલ્ય મૂકો તો શું થશે? અહીંયા એ બી સી ડી ઇન્ટુ 1 2 3 4 5 6. કેટલા છે અહીંયા? -7 -8 -9 2 4 6. બસ મિત્રો, હવે અહીંયાથી આપણે આગળ ભણીને જ આવેલા છે. ગુણાકાર કરો, એના ઉપરથી આપણે એનું મૂલ્ય, બીનું મૂલ્ય, સીનું મૂલ્ય અને ડીનું મૂલ્ય આપણે આ મેળવશું એટલે આપણને શ્રેણિક એક્સનું મૂલ્ય મળી ગયું. તો આ દાખલો મિત્રો હું તમને હોમવર્કમાં આપું છું. જોઈએ ક્વેશ્ચન નંબર 12. જો એ અને બી સમાન કક્ષાવાળા એવા ચોરસ શ્રેણિક હોય કે જેથી એ બી બરાબર બી એ, આ આપણને રકમમાં આપેલું છે એ બી બરાબર બી એ, જેનો ઉપયોગ આગળ દાખલામાં થશે. તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરો કે એ બી રેસ ટુ એન ઇક્વલ ટુ બી રેસ ટુ એન ઇન્ટુ એ, અહીંયા સુધી. ત્યારબાદ વધુમાં સાબિત કરો કે પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે એ બી રેસ ટુ એન ઇક્વલ ટુ એની એન ઇન્ટુ બીની એન. તો પહેલાં આપણે અહીંયા સુધી સાબિત કરીએ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી. તો સ્ટેપ પ્રમાણે પહેલું પી ઓફ એન બરાબર એ બી એન ઇક્વલ ટુ બી રેસ ટુ એન એ, આ લઈ લીધું આપણે. તો પહેલું સ્ટેપ એન બરાબર 1 લઈ લઈએ. એનની જગ્યાએ 1 મૂકો તો શું આવે? એ બી. એનની જગ્યાએ 1 મૂકો તો શું આવશે? ઇક્વલ ટુ બી એ. તો એ બી ઇક્વલ ટુ બી એ. આપણને એ રકમ આપેલું છે કે એ બી ઇક્વલ ટુ બી એ. તો પી ઓફ 1 કેવું છે? સત્ય છે. ત્યારબાદ એન બરાબર કે લઈ લઈએ. પી ઓફ કે એ બી રેસ ટુ કે ઇક્વલ ટુ બી રેસ ટુ કે ઇન્ટુ એ, આ સમીકરણ નંબર 1. ત્યારબાદનું સ્ટેપ એન બરાબર શું લેવાનું? કે પ્લસ 1. તો અહીંયા એ બી કે પ્લસ 1 ઇક્વલ ટુ બી કે પ્લસ 1 ઇન્ટુ એ. તો આના ઉપરથી આપણે આ સાબિત કરવાનું છે. તો એમની સાબિતી જોઈએ. એન બરાબર કે પ્લસ 1 લ્યો તો પી ઓફ કે પ્લસ 1 એ બીની જગ્યાએ કે પ્લસ 1. તો આના બરાબર એ બી રેસ ટુ કે ઇન્ટુ બી લખી શકાય. તો હવે અહીંયા એ બીની કે ઘાત એ બીની કે ઘાત એના બરાબર શું છે? બીની કે ઘાત ઇન્ટુ એ. તો આપણે સમીકરણમાં મૂક્યું બીની કે ઘાત ઇન્ટુ એ, એની જગ્યાએ મૂકી દીધી એ બી. હવે એ બી બરાબર આપણને શું આપેલું છે રકમમાં? બી એ આપેલું જ છે, તો એ મૂકી દીધું એ બીની જગ્યાએ બી એ. બી કે ઇન્ટુ બી એટલે શું થશે? બી કે પ્લસ 1 ઇન્ટુ એ. તો એ જ આપણે સાબિત કરવાનું. તો આના ઉપરથી સાબિત થયું કે પી ઓફ કે સત્ય છે, ડબલ ઇમ્પ્લાઇઝ પી ઓફ કે પ્લસ 1 પણ કેવું છે? સત્ય છે. તો દાખલાનો પહેલો ભાગ જે આપણે સાબિત કરવાનો હતો તે સાબિત થયો. ત્યારબાદ કીધું છે કે વધુમાં સાબિત કરો કે પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે એ બી આખા કાઉન્સની એન ઘાત ઇક્વલ ટુ એની એન ઘાત ઇન્ટુ બીની એન ઘાત. તો પહેલાં પી ઓફ એન બરાબર લખી નાખ્યું એ બી આખા કાઉન્સની એન ઘાત ઇક્વલ ટુ એની એન ઘાત બીની એન ઘાત. એન બરાબર 1 લીધું. એન બરાબર 1 લ્યો તો એ બીની 1 ઘાત એટલે કેટલા થઈ જાય? એ બી. એન બરાબર 1 એટલે એ ઇન્ટુ બી એટલે કેટલા થશે? એ બી આવશે. એટલે અહીંયા આવશે એ બી ઇક્વલ ટુ એ બી, જે પી ઓફ 1 કેવું છે? સત્ય છે. ત્યારબાદ શું કીધું? એન બરાબર કે લેતા. તો પી ઓફ કે
એ બીની કે ઘાત એની કે ઘાત ઇન્ટુ બીની કે ઘાત, જેને નામ આપી દીધું સમીકરણ નંબર 1. ત્યારબાદ એન બરાબર શું લેવાનું છે? કે પ્લસ 1. એ કે પ્લસ 1 લ્યો તો એ બીની કેટલી ઘાત થાય? કે પ્લસ 1 ઇક્વલ ટુ એની કે પ્લસ 1 ઘાત બીની કે પ્લસ 1 ઘાત. આ આપણે સાબિત કરવાનું છે. તો આના ઉપરથી આપણે આ સ્ટેપ લાવવાનું છે. તો એન બરાબર કે પ્લસ 1 લ્યો તો એ બીની કેટલી ઘાત થાય? કે પ્લસ 1. તો અહીંયા શું થાય? એ બીની કે ઇન્ટુ એ બી, આ રીતે આપણે લખી શકાય. એ બીની આખા કાઉન્સની કે ઘાત એના બરાબર સમીકરણમાં એની કે ઘાત બીની કે ઘાત, એટલે એની કે ઘાત બીની કે ઘાત એ બી ઇક્વલ ટુ રકમમાં આપેલું છે. શું આપેલું છે? બી એ. તો એ મૂકી દીધું. હવે આપણે કાઉન્સ અલગ કર્યો, બી કે ઇન્ટુ બી લખ્યું. તો બી કે ઇન્ટુ બી શું થાય? કે પ્લસ 1. ત્યારબાદ એ જે હતો એની કે ઘાત એને એ સાથે સરખાવ્યું. એની કે ઘાત ઇન્ટુ એ એટલે શું થાય? એની કે પ્લસ 1 ઇન્ટુ બીની કે પ્લસ 1. એ આપણે સાબિત કરવાનું હતું. તો આના ઉપરથી સાબિત થયું કે પી ઓફ કે સત્ય છે, ઇમ્પ્લાઇઝ પી ઓફ કે પ્લસ 1 સત્ય છે. તો જે ક્વેશ્ચન નંબર 12 હતો એ અહીંયા પૂરો થયો. ત્યારબાદ પ્રશ્ન 13 થી 15માં વિધાન સાચું બને તે રીતે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો શ્રેણિક એનું મૂલ્ય આપેલું છે, માટે એ સ્ક્વેર ઇક્વલ ટુ આઈ થાય તો નીચેનામાંથી કયું સત્ય છે તે મેળવવાનું છે. તો આપણને રકમમાં આપેલી દીધું છે એ સ્ક્વેર ઇક્વલ ટુ આઈ. તો શ્રેણિક એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ લખાય. તો એ શું આવશે? આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા ઇન્ટુ આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા. શ્રેણી કઈ કઈ કક્ષાનો આવશે? તો કે 2 × 2 1 0 0 1. ગુણાકાર કરો તો અહીંયા શું થશે? ગુણાકાર કરશો તો અહીંયા આવશે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા. અહીંયા આલ્ફા બીટા માઇનસ આલ્ફા બીટા થશે. અહીંયા શું થશે? તો કે આલ્ફા ગેમા માઇનસ આલ્ફા ગેમા. અહીંયા આવશે ગેમા બીટા પ્લસ આલ્ફા સ્ક્વેર ઇક્વલ ટુ 1 0 0 1. હવે અહીંયા આ જે મૂલ્ય છે એ તો કેવું થઈ ગયું? 0 થઈ ગયું. અહીંયા આ પણ મૂલ્ય કેવું થઈ ગયું? 0 ઇક્વલ ટુ 0 0 ઇક્વલ ટુ 0. હવે સરખાવાના છે. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા ઇક્વલ ટુ 1 તથા ગેમા બીટા પ્લસ આલ્ફા સ્ક્વેર ઇક્વલ ટુ 1. તો આમ આન્સર ચેક કરો કયો છે. બંનેને આ તરફ લઈને આવો તો 1 માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા ગેમા ઇક્વલ ટુ 0. તો જો આન્સર સી છે. એના બદલે કદાચ ક્યારેક આ પણ આપી શકે. અત્યારે આપેલો છે આ આન્સર, તો અહીંયા કયો આન્સર આવશે? ક્વેશ્ચન સી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14. શ્રેણિક એ સમિત અને વિસમિત શ્રેણિક બંને હોય તો વિકર્ણ શ્રેણિક છે, શ્રેણિક એ શૂન્ય છે, શ્રેણિક એ ચોરસ છે કે એક પણ નથી, એ આપણે ચકાસવાનું છે. તો શ્રેણિક એ સમિત અને વિસમિત બંને છે, એટલે શ્રેણિક એ ઇક્વલ ટુ એ ડેશ થાય તથા શ્રેણિક એ ઇક્વલ ટુ માઇનસ એ ડેશ થાય. કેમ કે સમિત અને વિસમિત બંને છે તો આપણે અહીંયા રીતે લખી શકાય શ્રેણિક એ ઇક્વલ ટુ એ. તો શ્રેણિક એનું મૂલ્ય કયું મળેલું છે? એ ડેશ. અને બીજું કયું મળેલું છે? માઇનસ એ ડેશ. માઇનસ એ ડેશ બરાબરની આ તરફ આવે તો શું થશે? પ્લસ 2 એ ડેશ થશે ઇક્વલ ટુ 0. તો એ ડેશ ઇક્વલ ટુ કેટલા થશે? 0. હવે એ ડેશ ઇક્વલ ટુ એ છે. આ રીતે પણ ગણતરી કરી શકો. તો આ કયો શ્રેણિક મળ્યો? શૂન્ય શ્રેણિક મળેલો છે. અથવા બીજી રીત, આ રીતે ન કરવી હોય તો તમે આ રીતે પણ લખી શકો કે એ ઇક્વલ ટુ માઇનસ એ થાય. કેમ કે વિસમિત શ્રેણિક એટલે અહીંયાથી આપણે અથવા આમ પણ લખી શકાય કે માઇનસ એ ઇક્વલ ટુ એ ડેશ. તો એ ડેશ ઇક્વલ ટુ એ ડેશ એટલે એ માઇનસ એ થશે. માઇનસ એ આ તરફ આવે એટલે કેટલા થશે? પ્લસ એટલે કેટલા થઈ ગયા? 2a. તો ઇક્વલ ટુ કેટલા આવી ગયા? 0. તો કયો જવાબ આવશે? શ્રેણિક બી. કયો શ્રેણિક છે? શૂન્ય શ્રેણિક છે. જોઈએ ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15. જો શ્રેણિક એ સ્ક્વેર ઇક્વલ ટુ એ થાય, એટલે આપણને આપ્યું છે કે શ્રેણિક એ છે એ સ્ક્વેર ઇક્વલ ટુ એ થાય તેવો ચોરસ શ્રેણિક એ હોય તો આપણે આઈ એનો ઘન માઇનસ 7a ઇક્વલ ટુ કેટલા થાય તે આપણે મેળવવાનું છે. તો એ સ્ક્વેર ઇક્વલ ટુ એ કીધું છે. પહેલાં તો આપણે આ રીતનું કોઈ પદ હોય એ પ્લસ બી આખા કાઉન્સનો ઘન, એનું સાદુરૂપ આપતા સૂત્ર જોઈ લઈએ. આનું સૂત્ર થાય એ ઘન પ્લસ બી ઘન 3ab કાઉન્સમાં a પ્લસ બી. તો આ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરશું.
તો સૂત્ર તો કે પહેલા પદનો ઘન એટલે કોનો ઘન થશે? આઈનો ઘન પ્લસ બીજા પદનો ઘન એટલે કે એનો ઘન પ્લસ 3IA કૌંસમાં આઈ પ્લસ એ. સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરેલો છે. માઇનસ કેટલા છે? 7A. અહીંયા કયું મૂલ્ય છે? એ ઘન. આપણી પાસે A² ઇક્વલ ટુ એ છે, તો એ ઘનનું મૂલ્ય આપણે આના ઉપરથી મેળવીએ. એ ઘન છે તો એને આપણે આ રીતે લખી શકાય A² ઇન્ટુ એ. તો A²નું મૂલ્ય આપણી પાસે છે એ જેટલું, તો એ ઇન્ટુ એ, તો અહીંયા કેટલા આવશે? A². તો એ ઘનનું મૂલ્ય કેટલું મળી ગયું છે? તો કે એ જેટલું છે. આપણે અહીંયા કિંમત મૂકીએ. આઈ ઘન એકમ શ્રેણિક છે એટલે આઈ જ રહેશે. એ ઘનનું મૂલ્ય કેટલું છે? A² જેટલું. આઈ એકમ શ્રેણિક એટલે અહીંયા કેટલા વધશે? 3A પ્લસ કૌંસમાં આઈ પ્લસ એ માઇનસ કેટલા થશે? 7A. સાદુરૂપ આપીએ. આઈ પ્લસ A²નું મૂલ્ય કેટલું છે? તો કે એ જેટલું. 3 એની અંદર ગુણી દો તો કેટલા આવશે? 3AI પ્લસ 3A² માઇનસ 7A. આઈ એ 3AI એટલે કેટલા વધશે? તો કે 3A જ વધશે. 3A²નું મૂલ્ય કેટલું છે? તો કે 3A જેટલું માઇનસ 7A. સાદુરૂપ આપો. 3A પ્લસ 3A 6A પ્લસ એ કેટલા થશે? 7A. 7A માઇનસ 7A કેટલા થઈ ગયા? 0. તો વધ્યું શું? માત્ર આઈ. તો જે અહીંયા આન્સર છે એ શું આવશે? સી, આઈ.